ભચાઉ તાલુકાના અમરસર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા એમની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને હેરાનગતિ જે વારંવાર કરવામાં આવે છે એના લીધે ગ્રામજનો સાથે મળી આજે અમે અહીંયા એસપી ઓફિસ ખાતે એક ગ્રામજનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। આજે કાનમેર જેવી ઘટના ફરી ન બને અને એ ગામના લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી છે, ત્યારે તંત્ર દ્વારામાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। વારંવાર ગ્રામજનોએ કીધું છે કે આ અસામાજિક તત્વો દ્વારા એમને ધાક ધમકી દેવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ગ્રામજનો સાથે મળી અને એસપી ખાતે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આના ઉપર પગલાં લેવા જોઈએ। ગઈકાલે તંત્ર દ્વારા પણ અમારે ટેલિફોનિક રજૂઆત કરી છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એના માટે તંત્રએ પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે ગ્રામજનોની વાત છે એને તાત્કાલિક ગ્રામજનોને ન્યાય મળે એના માટે અમે આજે રજૂઆત કરીએ છીએ। આવેદનપત્ર એ માટે સાહેબ અમે આપવા આવ્યા કે અમારી ગૌચર અમરસરની આથમણી અને પૂર્વ ઉત્તર બાજુ આવેલી છે, 7-12 વાળી જમીન છે ગૌચરની, અને એ જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢ્યો છે। ગેરકાયદેસર તળાવો પણ અમારા ગામના તળાવો જે 2 આવેલા છે એની બાજુમાં મીઠાના ગંજો પણ બનાવી નાખ્યા છે। અમે આ રજૂઆત 2019માં પણ કરેલ છે, કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી અને લગભગ 1.5 મહિનો થયા અમે આ રસ્તો બંધ કર્યો તો એને 10 થી 15 વખત બાંધી નાખે છે, ધમકી આપે છે અને એ ચાલે છે। એ લોકો મોટા માથા છે, રાજકીય બળ છે, એના હિસાબે હવે અમને અમારા જીવનો પણ ગામજનોને જોખમ છે, એના માટે રક્ષણ માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ રસ્તા ગૌચર રસ્તા ઉપર એસપી સાહેબ અમને રક્ષણ આપે એ માટે આજે ગ્રામજનો, હું ઉપસરપંચ બધા મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છીએ।